નમસ્કાર બાળ મિત્રો, આજે હું તમને લકી અને ચિંકીની વાર્તા કહીશ. એક ગલુડિયું હતું, તેનું નામ લકી. લકીએ પહેલીવાર પતંગિયાને જોયું. રંગબેરંગી પાંખોવાળા પતંગિયાને ઉડતું જોઈને લકીને ખૂબ મજા આવી. લકી તેની પાછળ દોડવા લાગ્યું. દોડતું દોડતું તે તેના ઘરથી ખૂબ દૂર નીકળી ગયું. લકીએ આજુબાજુ નજર કરી. ના દેખાયું પતંગિયું કે ના દેખાય તેનું ઘર. લકી રડવા લાગ્યું. ગલુડિયાને રડતું જોઈ એક છોકરી તેની પાસે જઈ ઊભી રહી. તેના માથે હાથ ફેરવી કહ્યું, "હેલો, મારું નામ ચિંકી છે. તું શા માટે રડે છે? તારું નામ શું છે? તું મને તારી મિત્ર સમજ." ગલુડિયું રડતું રડતું ચિંકીને ભેટી ગયું અને કહ્યું, "મારું નામ લકી છે. હું પતંગિયાને જોતા જોતા મારા ઘરથી દૂર આવી ગયું." ચિંકીએ કહ્યું, "ચિંતા ના કર, તારી મમ્મી તને શોધી લેશે. ત્યાં સુધી તું મારા ઘરે ચાલ." આજુબાજુ રહેતા ચિંકીના મિત્રો ગલુડિયાને જોઈ ભેગા થઈ ગયા. ચિંકીએ તેના મિત્રોને બધી વાત કરી. બધા મિત્રોએ સોસાયટીના બગીચામાં લકી માટે ઘર બનાવ્યું અને ચિંકીએ બનાવ્યા કપડાં. દિવસોના દિવસો નીકળી ગયા, છતાં લકીની મમ્મી આવી નહીં. ચિંકીને ચિંતા થવા લાગી. ચિંકીની સાથે બધા જ લકીની મમ્મીને શોધવા નીકળી પડ્યા. ઘણા પ્રયત્નો કર્યા, પણ લકીની મમ્મી ન મળી. ચિંકીને એક વિચાર આવ્યો. તે દોડતી જઈને તેના ઘરમાંથી કાતર લઈ આવી. લકીએ પહેરેલા કપડામાંથી ત્રિકોણ આકારના નાના ટુકડા કર્યા. મિત્રોએ તે કપડાના ટુકડા લાકડી ઉપર ચોંટાડી ધ્વજ બનાવ્યા. લકી જ્યાંથી મળ્યું હતું તેના આજુબાજુના વિસ્તારથી સોસાયટી સુધી લકીની મમ્મી સૂંઘી શકે તેવી રીતે ધ્વજ લગાવ્યા. કલાકો સુધી ચિંકી અને તેના મિત્રો લકી સાથે બેસી રહ્યા. બધા પોતપોતાના ઘરે જવા છૂટા જ પડતા હતા. એટલામાં દૂરથી ભાવ ભાવ અવાજ નજીક સંભળાતો ગયો. બધાએ અવાજની દિશા તરફ નજર કરી. એક કૂતરી ધ્વજને સૂંઘતી સૂંઘતી તેમની સોસાયટી તરફ આવતી દેખાઈ. બધા એકી ટસે જોઈ રહ્યા. લકી તેના ઘરમાંથી દોડ્યું અને તેની મમ્મીને ભેટી ગયું. આ જોઈ ચિંકી અને તેના મિત્રો પણ ખુશીથી એકબીજાને ભેટી પડ્યા. કૂતરાની સૂંઘવાની શક્તિને ધ્યાને રાખી ચિંકીના આ વિચારથી લકી તેની મમ્મીને મળી ગયું.